નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે જે મુખ્ય સેવિકાની કામગીરીને લગતા જે વિડીયોની જે શરૂઆત કરી છે એમાં ધીમે ધીમે કરતા આપણે પહોંચ્યા છીએ સરકારશ્રીની મહત્વની યોજનાઓ. પરંતુ સરકારશ્રીની તો લોટ ઓફ યોજનાઓ છે, પરંતુ આપણે જે પરીક્ષાલક્ષી મુખ્ય સેવિકાની પરીક્ષાને લગતી જે છે એ કઈ કઈ યોજનાઓ પૂછાઈ શકે, તો એની અંદર બાળકો તથા મહિલાઓને સંબંધિત જે સરકારશ્રી દ્વારા જે યોજનાઓ ચાલે છે એ પૂછાવાની શક્યતાઓ છે એ ખૂબ જ વધારે છે. અને એમાંય તે આઈસીડીએસ ને સંબંધિત જે યોજનાઓ છે એમાંથી મોસ્ટ ઓફ જે છે એ મુખ્ય સેવિકાના પેપરમાં છે 100% પ્રશ્નો પૂછાય છે. તો આપણે આજે છે ને એ 40 જેટલી જે છે એ યોજનાઓ છે એના વિશે વાત કરવાના છીએ. ને તમે વ્યવસ્થિત વિડીયો છે એ સેટ કરીને બેસી જ જાઓ અને 40 યોજનાઓ છે એ તમે એક પેપરની અંદર અથવા તો એક નોટ્સની અંદર લખતા જ જજો, જેથી કરીને છે એ તમારા આ યોજનાઓ જે હું તમને કહેવાનો છું એની અંદરથી 100% જે છે એ 4 થી 5 માર્કના પ્રશ્નો છે એ આની અંદરથી નીકળવાના છે. તમારે અગાઉના પણ જે છે એ પેપર ઉઠાવીને જોઈ લેવાના કે આની અંદરથી છે એ પ્રશ્નો છે એ ઘણા બધા પૂછાઈ ગયેલા છે. હું વચ્ચે વચ્ચે તમને કહેતો જઈશ કે અગાઉ ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાયેલા છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો થોડોક જે છે એ લાંબો બનશે કેમ કે 40 યોજનાઓ વિશે આપણે વાત કરવાની છે. હવે સરકારની જે યોજનાઓ છે એમાં જે આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે આઈએમપી યોજનાઓ છે એ જોઈશું. આરોગ્ય અને પરિવાર કલ્યાણની જે યોજનાઓ છે એ પણ જોઈશું. આદિજાતિ વિકાસ વિભાગની જે મહત્વની યોજનાઓ છે બાળકો અને મહિલાઓ સંબંધી એ જોઈશું. પંચાયત વિભાગની યોજનાઓ વિશે વાત કરશું. રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હસ્તક જે યોજનાઓ આવે છે એની પણ વાત કરશું. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યોજનાઓ વિશે વાત કરશું અને શિક્ષણ વિભાગની જે યોજનાઓ છે એના વિશે પણ વાત કરશું. તો વિડીયોની શરૂઆત કરીએ. પહેલી જે યોજના છે એ છે વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના. અને કયા વિભાગ હસ્તગત આવે છે? મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જે છે એ આ યોજના છે એ આવે છે. આ યોજનાનો જે મુખ્ય હેતુ છે એ છે મહિલાઓને જે છે એ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને કાનૂની સમસ્યા અંગે છે એ શું કરવું? માર્ગદર્શન આપવું. એ સિવાય જે છે એ આ જે છે મહિલાઓને આ બધી જે છે એ સામાજિક, આર્થિક, શૈક્ષણિક, કાનૂની સમસ્યા અંગે જે છે એ માહિતીનું સંકલન કરીને જે છે એને માહિતી પૂરી પાડવી અને માર્ગદર્શન પૂરું પાડવું એ જે છે એ આ મહિલા કલ્યાણ કેન્દ્ર યોજનાનો મુખ્ય જે છે એ હેતુ છે. આમાં જે લાભાર્થી જે છે આનો લાભ જે છે એ પણ લઈ શકે, તો કે કોઈ પણ યુવતી કે મહિલા જે છે એ આ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજનાનો લાભ છે એ લઈ શકે છે. આવક મર્યાદા આમાં કઈ છે? તો કે નહીં. આવક મર્યાદા જે છે આમાં કોઈ પણ પ્રકારની છે એ લાગુ પડતી નથી. કોઈ પણ યુવતી જે છે એ આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વિના જે છે એ આનો લાભ છે એ લઈ શકે છે. હવે આ યોજના હેઠળ જે છે એ સહાય શું મળે છે એ આપણે જોવું છે. તો સહાયમાં શું મળે છે? કે કાનૂની સહાય અને જે છે એ માર્ગદર્શન આપવામાં આવે છે. કાનૂની સહાય મતલબ કે દાખલા તરીકે કોઈક યુવતી છે જે હિંસાનો ભોગ બની છે અથવા તો કોઈ બળાત્કારનો ભોગ બની છે અથવા તો કોઈ પણ જે છે એ કૌટુંબિક એવી જે છે એ અપરાધનો ભોગ બની છે, તો એ બાબતો અંગે જ્યારે જે એ છે એ આ યોજના હેઠળ આવે તો એને કાનૂની સહાય જે છે એ આ યોજના હેઠળ છે એ એમને પૂરી પાડવામાં આવે છે. એ સિવાય એને માર્ગદર્શન પણ જે છે એ આપવામાં આવે છે. રોજગાર તાલીમ જે છે એ આપવામાં આવે છે, જેથી કરીને જે છે એ પોતાના કૌશલ્યથી એ આત્મનિર્ભર બની શકે. સરકારી યોજનાઓની જે છે એ એમને માહિતી આપવામાં આવે છે. ઘરેલું જે હિંસાના કેસ જે હોય છે, ઘરેલું હિંસાના કેસ એમાં જે છે એ ડીઆઈઆર જે છે એ ફોર્મ છે, તો એ ડીઆરનું જે ફોર્મ ભરીને જે છે એ જરૂરી કાર્યવાહી માટે જે છે એ રક્ષણ અધિકારી સાથે જે છે એને શું કરી દેવામાં આવે છે? એનું સંકલન છે એ કરવામાં પણ જે છે એ આવે છે. તો આ વાતથી વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજનાની. હવે નેક્સ્ટ યોજના જે છે એ છે મહિલા વિકાસ એવોર્ડ. તો મહિલા વિકાસ એવોર્ડમાં જે છે એ અધિક કમિશનર અને જે મહિલા વિંગ જે છે એ મહિલા અને બાળ વિકાસની કચેરી અંતર્ગત જ આવે છે, પરંતુ જે મહિલા વિંગ નામનો જે અધિક કમિશનનો જે અલગ જે છે એની બ્રાન્ચ છે, તો એના જે છે આ તમારે લાભ લેવો હોય તો એમનો સંપર્ક કરવાનો રહેશે. તથા એનું આ જે મહિલા વિકાસ એવોર્ડનું જે છે એ અમલીકરણ પણ જે છે એ આ અધિક કમિશનર મહિલા વિંગ મહિલા અને બાળ વિકાસ કચેરી કરે છે. હેતુ શું છે? તો કે મહિલાઓના વિકાસ ક્ષેત્રે જે કાર્યરત જે સંસ્થા જે કોઈ પણ હોય અથવા તો કોઈ મહિલા કાર્યકર હોય તો એમને શું કરવામાં આવે છે? સન્માનિત કરવામાં આવે છે. જેને મહિલાઓના ઉત્થાન માટે જે છે એ કોઈ મહિલા વ્યક્તિ છે કે જે કાર્ય કરતી હોય છે સતત, અને કોઈ પણ સંસ્થા છે જે મહિલાઓના વિકાસ માટે કાર્યરત છે, તો એની જે છે એ કામગીરીને ધ્યાનમાં લઈને એને સન્માનિત જે છે એ મહિલા વિકાસ એવોર્ડથી કરવામાં આવે છે. આવક મર્યાદા તો કે કોઈ આવક મર્યાદા છે એ લાગુ પડતી નથી. લાભાર્થી જે છે એ કોણ બની શકે આમાં? તો કે મહિલા વિકાસ ક્ષેત્રે જે છે એ સ્વૈચ્છિક સંસ્થા
અથવા મહિલા કલ્યાણ ક્ષેત્રે જે છે એ શ્રેષ્ઠ મહિલા કાર્યકર. તો કે મહિલાના કલ્યાણ માટે જો કોઈ મહિલાએ જે છે એ શ્રેષ્ઠ કામગીરી કરી હોય તો એને શ્રેષ્ઠ મહિલા કાર્યકર તરીકે જે છે એને લાભાર્થી બનાવી શકાય. એ સિવાય મહિલા વિકાસ ક્ષેત્રે જો કોઈ સ્વૈચ્છિક સંસ્થા હોય કે જે કાર્ય કરતી હોય મહિલાના જે છે એ વિકાસ માટે, તો એ પણ જે છે એ આમાં જે છે એ ભાગ લઈ શકે છે. એમને સહાય જે છે એ શું આપવામાં આવે છે? તો કે દર વર્ષે જે છે એ જે એક સ્વૈચ્છિક સંસ્થા હોય છે, કોઈ પણ એક સ્વૈચ્છિક સંસ્થા છે એ સિલેક્ટ કરવામાં આવે છે અને 1 લાખનો જે છે એ ચેક એને છે એ પુરસ્કાર રૂપે છે એને આપવામાં આવે છે. એ સિવાય એવોર્ડ પણ આપવામાં આવે છે. અને મહિલા કાર્યકર જે છે એને જે છે એ 50,000નો ચેક અને શું કરવામાં આવે છે? દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. તો એક સ્વૈચ્છિક સંસ્થા અને એક મહિલા કાર્યકરને જે છે એ સિલેક્ટ કરીને જે છે મહિલા વિકાસ એવોર્ડ જે છે એ દર વર્ષે આપવામાં આવે છે. કોના દ્વારા? મહિલા બાળ વિકાસ કચેરી દ્વારા આપવામાં આવે છે. અને મહિલાઓના વિકાસ માટે જે કાર્ય કરતા હોય એના માટે. તો આ મહિલા વિકાસ એવોર્ડમાં જે છે એ આપણે આટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ જે પાત્રતા, ટૂંકમાં આમાં પાત્રતા આપણે મેળવવી હોય તો આ મહિલા વિકાસ એવોર્ડમાં તો કઈ રીતે જે છે એમાં સિલેક્શન થાય છે? તો એમાં જોઈએ તો મિનિમમ 5 વર્ષથી જે છે એ ગુજરાત રાજ્યમાં જે છે મહિલા કલ્યાણ, મહિલા સશક્તિકરણ અથવા તો આર્થિક સશક્તિકરણની જો પ્રવૃત્તિ જે છે એ કોઈ પણ જે સ્વૈચ્છિક સંસ્થા અથવા મહિલા કાર્યકરે કરી હોય તો જે છે એને શું કરી શકાય? આ મહિલા વિકાસ એવોર્ડ માટે પાત્ર છે એ ગણી શકાય. એ સિવાય આ પુરસ્કાર જે છે એ સ્વૈચ્છિક સંસ્થા અને મહિલા કાર્યકરને જે છે એ એક જ વખત જે છે એ મળવા પાત્ર છે. પછી એવું થાય કે આ વર્ષે જે વ્યક્તિને અથવા સ્વૈચ્છિક સંસ્થા છે એને આ એવોર્ડ મળી ચૂક્યો, પરંતુ એના પછીના વર્ષે જે છે એ એને સારી કામગીરી હોય એ છતાં પણ જે છે એ એને લાભ આપવામાં આવતો નથી, પરંતુ એના સિવાયની જે કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થા અથવા કોઈ મહિલા કાર્યકર છે એને આ છે એ પાત્ર ગણવામાં આવે છે. કોઈ પણ સરકારી, અર્ધ સરકારી અને 100% સરકારી ગ્રાન્ટથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે જે છે એ અરજી કરી શકશે નહીં. તો આ એક ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે કે કોઈ પણ સરકારી હોય, અર્ધ સરકારી હોય અને જેમાં સરકારી ગ્રાન્ટ જે છે એ અપાતી હોય તો એવી સંસ્થા જે છે એ આ પુરસ્કાર માટે છે એ અરજી કરી શકશે નહીં, મતલબ કે પાત્ર નથી. નેક્સ્ટ જે છે એ છે કુટુંબ સલાહ કેન્દ્ર. તો કુટુંબ સલાહ કેન્દ્રનું જે છે એ કામ શું છે? તો કે કાઉન્સેલિંગ. શું છે? કાઉન્સેલિંગ, સલાહ. તો લાભાર્થી કોણ છે? એમાં કોને આપવામાં આવે છે આ લાભ? તો કે મહિલાઓને. અને આવક મર્યાદા જે છે એ આમાં કાંઈ પણ નથી. અને અધિક કમિશનર શ્રી, મહિલા વિંગ અને મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા જે છે એ અત્યારે ગુજરાત રાજ્યની અંદર 5 કુટુંબ સલાહ કેન્દ્રો જે છે એ શું છે? કાર્યરત છે. અને મહિલા અને બાળ વિકાસની કચેરી, સચિવ શ્રી સમાજ કલ્યાણ બોર્ડ અને કાઉન્સેલર શ્રી કુટુંબ સલાહ કેન્દ્રો નો જે છે એ તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો આ જે છે એ ત્રણેય કચેરી પાસે જઈને તમે છે એ કોન્ટેક્ટ કરી શકો છો. તો કુટુંબ સલાહ કેન્દ્રમાં શું હોય છે? મેન તો જે માનસિક રીતે પીડિત મહિલા હોય છે એનું શું કરવામાં આવે છે? એના પ્રશ્નોનું શું કરવામાં આવે છે? કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એમાં કોઈ બીજી કઈ સહાય કે એવી કઈ વસ્તુની વાત નથી. માત્ર જે છે એ ઘણીવાર અત્યારે તો ઘણા પ્રશ્નો ડિજિટલ યુગમાં એવા છે કે બાળકોથી લઈને મહિલાઓ છે, પુરુષો છે, એ ઘણીવાર ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. તો એવામાં જે છે એને શું જરૂરી હોય છે? કાઉન્સેલિંગની જરૂર હોય છે. કોઈ એને સાચી સલાહ આપે, તો એને માનસિક આધાર આપે, જેથી કરીને જે છે એ ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકે. તો કાઉન્સેલિંગ જે છે એ કુટુંબ સલાહ કેન્દ્ર છે એ કરે છે. દોસ્તો, વિડીયો જો તમને ગમતો હોય અને ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આપણી ફાયર જીકે ટ્રિક્સ ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને જે છે એ તમને હું કોઈ પણ વિડીયો મૂકું તો એ તમને તમારી સ્ક્રીન ઉપર છે એ તરત દેખાય. બેલ નોટિફિકેશન જે છે એ તમે ઓન કરી શકો છો. વિડીયો જો તમને ગમતો હોય તો તમારા દોસ્તો સાથે પણ શેર કરજો અને ચેનલને ખાસ જે છે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નેક્સ્ટ દોસ્તો જે છે એ આપણે જોઈએ યોજના, તો એ છે સ્વધાર ગૃહો. તો સ્વધાર ગૃહોમાં શું હોય છે? તો કે હિંસાગ્રસ્ત મહિલાને જે છે એ શું કરવામાં આવે છે? આશ્રય આપવામાં આવે છે. અને આશ્રય આપીને જીવન જરૂરી જે સુવિધા છે એને શું કરવામાં આવે છે? સુવિધા છે એ પૂરું પાડવામાં આવે છે, જેથી કરીને એ જે મહિલા છે એ વ્યવસ્થિત રીતે છે એનું જીવન છે ગુજારી શકે. ગુજરાતની અંદર આવા 8 સ્વધાર ગૃહો છે એ અત્યારે શું છે? કાર્યરત છે. અધિક કમિશનર જે છે મહિલા વિંગ બ્રાન્ચ, મહિલા અને બાળ વિકાસ કચેરી, તો એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો આ સુવિધાનો લાભ લેવા માટે. અથવા તો આવા 8 સ્વધાર ગૃહો પણ જે છે એ ગુજરાતની અંદર જે છે એ એક્ટિવ છે, એનો પણ જે છે એ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો સ્વધાર ગૃહમાં મેન શું છે? હિંસાગ્રસ્ત મહિલા હોય તો એને આશ્રય અને જીવન જરૂરી સુવિધા. ત્યારબાદ છે નારી સંરક્ષણ ગૃહો. તો નારી સંરક્ષણ ગૃહો અથવા તો કેન્દ્રો, તો એમાં શું હોય છે? તો કે કૌટુંબિક સમસ્યાઓથી પીડિત જે મહિલાઓ હોય છે એને રાખવામાં આવે છે. કોઈ નિરાશ્રિત હોય જેનું આગળ પાછળ કોઈ નથી, તો આવી નિરાશ્રિત મહિલાઓને છે એ રાખવામાં આવે છે. કોઈ હિંસાનો ભોગ બનેલી મહિલા છે એને પણ અહીંયા છે એ સંરક્ષણ આપવામાં આવે છે.
કાયદાકીય તકરારમાં આવેલ મહિલા, મતલબ કે એન કેન પ્રકારે જે છે એને કાયદાકીય રીતે જે છે એ શું કરવામાં આવ્યું હોય, પીડિત કરવામાં આવ્યું હોય એવી જે મહિલાઓ છે એને પણ છે એ નારી સંરક્ષણ ગૃહોમાં છે એને સંરક્ષણ આપવામાં આવે છે. થાય છે અહીંયા શું કરવામાં આવે છે તો કે કાઉન્સેલિંગ દ્વારા જે છે એને શું કરવામાં આવે છે એ મહિલાઓના પ્રશ્નોને સોલ્વ કરીને એને પુનઃસ્થાપિત જે છે એ એમના સામાજિક જે લેવલમાં જે છે એને શું કરવામાં આવે છે, પુનઃસ્થાપિત કરવામાં આવે છે, જેથી કરીને જે છે એ પોતાનું જીવન છે સારી રીતે ગુજારી શકે. દોસ્તો 10 જે નારી ગૃહો છે એ સંચાલિત છે, 10 નારી ગૃહો અને 10 સરકાર દ્વારા સંચાલિત છે. 10 નારી ગૃહો છે એ સરકાર દ્વારા છે એ સંચાલિત છે અને 10 જે બીજા નારી ગૃહો છે એ સંરક્ષણ કેન્દ્રો છે એ સંસ્થા દ્વારા સંચાલિત છે. મતલબ કે કોઈ સંસ્થા જે છે એને સ્વૈચ્છિક રીતે છે એ નારી સંરક્ષણ કેન્દ્રો છે એ ઉપયોગી થવા માટે છે એ કર્યા હોય. તો આવી રીતે ટોટલ 20 નારી સંરક્ષણ ગૃહો છે એ એક્ટિવ છે. અનાથ બાળકો જે છે એને અહીંયા જે છે એ લગ્ન દ્વારા કુટુંબમાં છે એનું શું કરવામાં આવે છે, પુનઃસ્થાપન કરવામાં આવે છે. તો અનાથ બાળકો જે હોય છે દોસ્તો એને તો કોઈ આગળ પાછળ હોતું નથી અને એના લગ્ન છે એ આ સંરક્ષણ ગૃહ વાળા છે એ કન્યા ગોતીને કરાવડાવી દેતા હોય છે અને એક એમનું અલગ કુટુંબનું જે છે એ શું કરી દે છે, પુનઃસ્થાપન કરી દે છે, જેથી કરીને એક માનભેર જીવન છે એ જીવી શકે. એ સિવાય લગ્ન આર્થિક સહાય પેટે જે છે એ 10,000ની છે એ સહાય પણ જે છે એમને પૂરી પાડવામાં આવે છે. કોને કરે? અનાથ બાળાઓ, સોરી બાળકો નહીં, બાળાઓ, અનાથ છોકરીઓ જે છે એની વાત છે. તો એને લગ્ન દ્વારા કુટુંબમાં શું કરવામાં આવશે, પુનઃસ્થાપન કરવામાં આવશે. અધિક કમિશનર મહિલા વિંગ, મહિલા અને બાળ વિકાસ કચેરી જે છે એ આમ જે છે એ અમલીકરણ કરે છે. એ સિવાય સુપ્રિન્ટેન્ડન્ટ સંરક્ષણ ગૃહ અથવા સંરક્ષણ કેન્દ્ર એ પણ શું કરે છે, આનું અમલીકરણ કરતી જે છે એ અધિકૃત સંસ્થા છે. તો આ વાત થઈ દોસ્તો નારી સંરક્ષણ ગૃહોની. હવે જે વાત આપણે કરવાની છે એ છે વંદે ગુજરાત યોજના. તો વંદે ગુજરાત યોજના જે છે એ એનું કામ શું છે તો કે સરકારી પ્રવૃત્તિ અને જે યોજનાઓ હોય છે, સરકારી પ્રવૃત્તિ અને યોજનાઓ, તો એની જે માહિતી છે એ સેટેલાઇટના માધ્યમથી જે છે એ લોકો સુધી પહોંચાડવી. શું કરવું? લોકો સુધી પહોંચાડવું. અને આ સેટેલાઇટના માધ્યમથી જે છે એ આવી 24 ચેનલ જે છે એ રાજ્ય સરકાર જે છે એ શરૂ કરવામાં આવી છે, જેની અંદર શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પંચાયત, શાળાના વિદ્યાર્થી, એ સિવાય સરપંચ, તલાટી, આરોગ્ય કાર્યકરો, ગ્રામ્ય યુવાનો અને યુવતીઓ વગેરેને લગતી જે છે એ વિવિધ એમની જે છે એ આરોગ્યથી લઈને વિવિધ જે સામાજિક વિષયોની છે એ એમની શું કરવામાં આવે છે, માહિતી છે એ વિના મૂલ્યે જે છે આ 24 ચેનલ ઉપર છે એ આપવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો વંદે ગુજરાત જે છે એનું કાર્ય શું છે તો કે 24 ચેનલ જે રાજ્ય સરકારે સેટેલાઇટના માધ્યમથી જે છે એ સ્ટાર્ટ કરી છે, એની અંદર સરકારી પ્રવૃત્તિ અને યોજનાઓની માહિતી છે એ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય છે કરે છે. ત્યારબાદ જે છે એ છે ઘર દીવડા યોજના. તો ઘર દીવડા યોજનામાં શું છે તો કે ગ્રામ્ય અને શહેરી મહિલાઓ જે છે એમને શું આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે. સબસિડી ક્યાં શેના માટે આપવામાં આવે છે તો કે ધંધો જો કરતા હોય તો ધંધા ક્ષેત્રની જે મહિલાઓ છે એને 7500 રૂપિયા, કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તો એ સેવા ક્ષેત્ર માટે મહિલાઓને આપવામાં આવે છે 10,000 રૂપિયા અને ઉદ્યોગ જો હોય તો ઉદ્યોગ ક્ષેત્ર માટે આપવામાં આવે છે 12,500 રૂપિયાની જે છે એ સબસિડી આપવામાં આવે છે. એ સિવાય જે છે એ 50,000 સુધીની છે એ લોન પણ જે છે એ એમને ખરીદે જરૂર હોય અને વધારે આનાથી વધારે પૈસાની જરૂર હોય તો જે છે એ 50,000 સુધીની લોનની ભલામણ પણ જે છે એ કોને કરી દેવામાં આવે છે, બેંકને કરી દેવામાં આવે છે, જેથી કરીને વધારે એમને આર્થિક સહાય થઈ શકે. જનરલ મેનેજર શ્રી ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ જે છે એ આ ઘર દીવડા યોજનાનું જે છે એ અમલીકરણ કરતી સંસ્થા છે, અથવા તો તમે આમનો સંપર્ક પણ છે એ આ યોજનાનો લાભ મેળવવા માટે કરી શકો છો. તો આ વાત થઈ ઘર દીવડા યોજના. દોસ્તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખતા જજો. એવું લાગે તો વિનંતી છે કે સાથે નોટ પણ કરતા જઈશું, જેથી કરીને છે એ તમને વાંચવું હોય, રિફર કરવું હોય તો ફરી વાર તમે રિવિઝન પણ કરી શકો. ત્યારબાદ આવે છે બેટી બચાવો બેટી પઢાઓ યોજના. તો મુખ્યત્વે બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે એ કન્યાના જન્મદર જે છે એ વધે અને જે કન્યા જન્મદરમાં જે ઘટાડો છે એને અટકાવી શકાય એ માટે જે છે એ કન્યા શિક્ષણને જે છે એ ઉપર ભાર આપવા ઉપર છે એ વધારે ભાર મૂકે છે. એ સિવાય કન્યાઓનું શિક્ષણ છે એ વધે, એમના જન્મદરમાં ઘટાડો અટકે એ માટે જે છે એ સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ જે છે એ નામ જ તમે વાંચશો ત્યાં ખબર પડી જાય કે સેના ઉપર જે છે એ આ યોજના છે. હવે આ યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ કઈ છે તો એની અંદર આવશે મહિલા બાળ વિકાસની કચેરી, એ સિવાય ડીપીઓ મતલબ કે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર અને આઈસીડીએસ યોજના મતલબ કે
આઈસીડીએસ વિભાગ જે છે આંગણવાડી જે છે એ પણ જે છે એ આ અમલીકરણ કરતી કચેરી છે. ત્યારબાદ જે છે એ છે કિશોરી શક્તિ યોજના. કિશોરી શક્તિ યોજનાનો હેતુ જે છે એ છે કિશોરીઓમાં જે છે એ લોહ તત્વની ઉણપ છે એ શું કરવી, દૂર કરવી. તો અહીંયા કિશોરી શક્તિ યોજના છે, શક્તિ ઉપરથી તમારે યાદ રાખી શકો જે લોહ તત્વની જે ઉણપ છે જે એ દૂર કરવા માટે જે છે એ કિશોરીઓમાં એ માટે જે છે આ કિશોરી શક્તિ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. લાભ જે છે એનો કઈ રીતે લઈ શકાય, તો કે આંગણવાડી કેન્દ્રોમાં જે છે નોંધાયેલ 11 થી 18 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ અથવા તો 15 થી 18 વર્ષની શાળાએ જતી કિશોરીઓ જે છે એ કિશોરી શક્તિ યોજનાનો લાભ છે એ લઈ શકે છે. અને એમાં શું લાભ શું આપવામાં આવે છે, સહાય શું આપવામાં આવે છે, તો કે કિશોરીઓને પૂરક પોષણ અને આહાર અંગેનું જે છે એ શિક્ષણ આપવામાં આવે છે. એ સિવાય આયર્ન ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે. સુખડી પણ જે છે એ એમને આ ઉણપ દૂર થાય અને પૂરક પોષણ એમને મળી રહે એ માટે જે છે એ આપવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કિશોરી શક્તિ યોજનામાં પૂરક પોષણ, આહાર, શિક્ષણ, આયર્ન ફોલિક એસિડની ગોળી અને સુખડી જે છે એ આપવામાં આવે છે. નિયામક શ્રી સંકલિત બાળ વિકાસ યોજના જેને આપણે આઈસીડીએસ કહીએ છીએ એ જે છે એ આ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા છે. તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. એ સિવાય નજીકના આંગણવાડી કેન્દ્ર પણ જે છે એ ત્યાં પણ જે છે આ કિશોરી શક્તિ યોજના છે એ કાર્યરત છે. નેક્સ્ટ એની પછીનો છે એ યોજના છે એ છે પોષણ સુધા યોજના. તો ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અગાઉ છે એ અહીંથી પ્રશ્ન 2022ની મુખ્ય સેવિકામાં પોષણ સુધા યોજનાનો પ્રશ્ન છે એ પૂછાઈ ગયેલો છે. હું તમને કહું છું કઈ રીતનો પ્રશ્ન છે એમાં પૂછાયો હતો. તો પોષણ સુધા યોજના એટલે સ્કોડ ફીડિંગ પ્રોગ્રામ. શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? સ્કોડ ફીડિંગ યોજના. અને એમાં જે છે એ સગર્ભા જે માતાઓ હોય છે અને ધાત્રી માતાઓ જે હોય છે એને છે આ પોષણ સુધા યોજનાનો છે એ લાભ આપવામાં આવે છે. તો ધાત્રી માતાઓ તો મેં તમને કહી દીધું છે કે 6 માસ સુધીના બાળકની માતા, 6 માસનું જે એમનું બાળક થયું હોય ત્યાં સુધીના જે છે એ ધાત્રી માતાઓ છે એ ગણાય છે. તો આમાં લાભ શું આપવામાં આવે છે, તો કે રોજ જે છે એ એક વખત સંપૂર્ણ ભોજન જે છે એ સગર્ભા અને ધાત્રી માતાઓને છે એ આપવામાં આવે છે. અને જમ્યા બાદ જે છે એ 1 કલાક પછી જે છે એ આઈએફએની ગોળી અને કેલ્શિયમની ગોળી જે છે એ આંગણવાડી કાર્યકરની હાજરીમાં સગર્ભા અને ધાત્રી માતાઓને છે એ આપવામાં આવે છે. હવે દોસ્તો અહીંયા પ્રશ્ન છે ને 2022ની જે મુખ્ય સેવિકાનું પેપર જે લેવાયું હતું તમે જોઈ શકો છો પેપર, એની અંદર પ્રશ્ન એ ટાઈપનો પૂછાયો હતો કે ભાઈ પોષણ સુધા યોજના અંતર્ગત જે છે એ પોષણ સુધા યોજના અંતર્ગત જે છે એ સગર્ભા અને ધાત્રી માતાઓને જમ્યા બાદ જે છે એ શેની જે છે એ શું છે એ આપવામાં આવે છે. અને નીચે ઓપ્શન આપી દીધા હતા કે સંપૂર્ણ ભોજન, આઈએફએ ગોળી, કેલ્શિયમની ગોળી અને આઈએફએ ગોળી અને કેલ્શિયમની ગોળી, એ ટાઈપના ઓપ્શન છે આપ્યા હતા. તો શું આવશે? જમ્યા બાદ જે છે એ સંપૂર્ણ ભોજન તો આપવામાં આવે છે, એ પછી જે છે એને આઈએફએની ગોળી આપવામાં આવે છે અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. હવે શું કામ, તો હું તમને આખું યાદ રાખો કે આ પોષણ સુધા યોજના છે ને દોસ્તો આખા ગુજરાતમાં એક્ટિવ નથી. જે પોષણ સુધા યોજના જે છે એ એનો લાભ જે છે ને એ ક્યાં મળે છે, તો કે જે 5 પછાત જિલ્લા છે ગુજરાતના, જેમાં આવે છે દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા. તો આ 5 પછાત જિલ્લા છે જેની અંદર જે છે એ આ 5 જિલ્લાની અંદરના જે 6 અતિ પછાત જે વિકાસશીલ જે જિલ્લા છે જેની અંદર શું છે વધારે જે છે કુપોષિત જે છે એ બાળકો જન્મે છે. તો આ કુપોષિત બાળકોને છે એ અતિ કુપોષિત બાળકો જન્મતા હોવાથી જે છે એ સરકારને વિચાર કર્યો કે ભાઈ આ પોષણ સુધા યોજના અંતર્ગત જે છે એ આ જિલ્લાઓની અંદર જે સગર્ભા છે અને ધાત્રી માતાઓ છે એને એક વખત શું કરવામાં આવે, સંપૂર્ણ ભોજન આપવામાં આવે તથા એ પછી પણ જે છે એ એમનું પોષણ જે છે એ વિકાસ એને પોષણ વિકાસ અને પોષણ પૂરક પોષણ મળે એ માટે તથા પાંડુ રોગમાં એનો ઘટાડો થાય એ માટે છે એને શું આપવામાં આવે, 1 કલાક પછી કાર્યકરની હાજરીમાં જ એને શું આપવામાં આવે, આઈએફએની ગોળી અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે. તો એવી રીતના જે છે એ પોષણ સુધા યોજનાનો છે એ મુખ્ય જે છે ઉદ્દેશ છે. અને આ 6 તાલુકા છે ગરબાડા, ધાનપુર, કપરાડા, કડાણા અને ક્વાંટ અને ડેડિયાપાડા. તો દાહોદની અંદર જે છે ગરબાડા, ધાનપુર છે, વલસાડની અંદર કપરાડા, મહીસાગરમાં કડાણા, છોટાઉદેપુરમાં ક્વાંટ અને નર્મદામાં ડેડિયાપાડા. તો આની અંદર અંતર્ગતની જે આંગણવાડી જે છે નોંધેલ છે એની અંદર જે આંગણવાડીની અંદર જે સગર્ભા અને ધાત્રી માતાઓ છે એના પોષણ વિકાસ તથા પાંડુ રોગમાં ઘટાડો થાય એ માટે જે છે એ પોષણ સુધા યોજના છે એ અમલમાં મૂકવામાં આવી. તો માત્ર તમારે આટલું યાદ રાખવાનું છે કે કઈ જગ્યાએ જે છે આનો લાભ છે આપવામાં આવે છે, તો કે આ 6 અતિ પછાત જે વિકાસશીલ તાલુકા છે ત્યાં. અને શું લાભ આપવામાં આવે છે, તો કે સંપૂર્ણ ભોજન,
અને જમ્યા બાદ છે એ 1 કલાક પછી IFA ગોળી અને કેલ્શિયમની ગોળી કાર્યકરની હાજરી. નેક્સ્ટ યોજના છે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના. તો એમાં શું હોય છે તો કે કામ કરતી જે મહિલાઓના જે બાળકો હોય છે, દાખલા તરીકે 6 માસથી 3 વર્ષ સુધીના બાળકો અને 3 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકો, તો આ બાળકોની છે અહીંયા શું રાખવામાં આવે છે, બાળકોની સાર સંભાળ રાખવામાં આવે છે. કેમ કે અમુક મહિલાઓ જે છે એ વર્કિંગ વુમન હોય છે અને સાથે સાથે બાળક પણ હોય છે, જેથી કરીને મહિલાઓ જે બાળકોની સાર સંભાળ કઈ રીતે રાખવી એને લઈ જે છે એને પ્રશ્ન થતા હોય છે. તો રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના જે છે એમાં બાળકોનું જે છે એ દેખરેખ, એમને જે છે એ રમવા માટેના જે છે એ અમુક સાધનો હોય છે, એ સિવાય ઘોડિયા પણ હોય છે સુવડાવવા માટે. તો અહીંયા શું હોય છે, બાળકોની સાર સંભાળ છે એ રાખવામાં આવતી હોય છે. મહિલા અને બાળ વિકાસ કચેરી અને સમાજ કલ્યાણ બોર્ડ જે છે એ આ યોજનાનો લાભ લેવા માટેની શું છે, સંપર્ક કચેરી છે. તો અહીંયા તમે છે એ માહિતી વધારે મેળવી શકો છો. ત્યારબાદ જે આવે છે એ છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. શું આવે છે? પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જેને આપણે PMVY તરીકે પણ જે છે ઓળખીએ છીએ, અથવા તો માતૃત્વ સહયોગ યોજના તરીકે પણ છે એને ઓળખવામાં આવે છે. તો એમાં જે છે એ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો જે છે ઉદ્દેશ શું છે તો કે સગર્ભા જે હોય છે, ધાત્રી માતાઓ હોય છે અને નવજાત શિશુઓ જે છે એના આરોગ્ય અને પોષણની સ્થિતિમાં શું કરવો, સુધારો કરવો. તો આ જે છે એ આ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો જે છે મુખ્ય ઉદ્દેશ છે. હવે આમાં સહાય શું આપવામાં આવે છે તો કે એમાં જે સહાય મળે છે એ છે સગર્ભા માતાઓ જે હોય છે, જેને પાસે મમતા કાર્ડ જે છે એ ધરાવે છે. તો મમતા કાર્ડ ધરાવતી જે સગર્ભા માતાઓ છે એને 5,000 રૂપિયાની જે છે એ શું કરવામાં આવશે, સહાય છે એ 3 હપ્તામાં કરવામાં આવશે. હવે 3 હપ્તામાં કઈ રીતે તો કે રૂપિયા 1,000 ક્યારે આપવામાં આવે છે, જ્યારે સગર્ભાવસ્થાના 150 દિવસની અંદર જે છે એની નોંધણી જો કરાવી દેવામાં આવે આ યોજના અંતર્ગત, તો રૂપિયા 1,000 છે એને પહેલો હપ્તો છે એ એમને મળે છે. ત્યારબાદ બીજો હપ્તો ક્યારે મળે, તો બીજો હપ્તો જે છે એ 2,000 નો હોય છે અને 6 મહિના જે છે એ પૂર્ણ થાય, ટૂંકમાં 6 મહિના છે એ સગર્ભાવસ્થાનો પૂર્ણ થાય અને ANC ચેકઅપ જો એને કરાવી નાખ્યું હોય તો જે છે એ 2,000 રૂપિયા છે એમને ખાતામાં છે એ જમા કરાવી દેવામાં આવે છે. ANC ચેકઅપ એટલે તો કે પ્રસૂતિ પૂર્વેની જે છે એ તપાસ, તો મિનિમમ 1 વાર જે છે એ કરાવવી જરૂરી છે, તો જ છે એ આ યોજનાનો છે એ લાભ તમે લઈ શકો. ત્યારબાદ ત્રીજો હપ્તો જે છે એ રૂપિયા 2,000 નો ક્યારે જે છે જમા કરવામાં આવે તો કે બાળકનો જન્મ થઈ જાય એના 14 અઠવાડિયા પછી જે છે એ જમા કરવામાં આવતો હોય છે, પરંતુ 14 વીક થઈ જાય એ ઉપરાંત બાળકને જે છે એ BCG, પોલિયો, પેન્ટાવલન અને હિપેટાઇટિસ B ની રસી છે એ સંપૂર્ણ જે છે એ રસીઓ છે એ આપી દેવામાં આવે એ પછી તે જે છે એ 2,000 નો હપ્તો છે એ આપવામાં આવે છે. મતલબ કે રસીકરણનો જે છે એ આખો પ્રથમ રાઉન્ડ જે છે એ આખો પૂર્ણ કરવો પડે, એ પછી તે જે છે એ 14 વીક પછી ત્રીજો હપ્તો છે એ જમા કરાવી દેવામાં આવે. તો એવી રીતે ટોટલ જે છે એ 6,000 ની જે છે એ સહાય જે છે એ સગર્ભા માતાઓને છે એ આપવામાં આવે છે. ત્યારબાદ દોસ્તો જે છે એ આપણે વાત કરવાની છે એ છે મમતા દિવસની. મમતા દિવસનું નામ તો મોસ્ટ ઓફ જે મહિલાઓ જે બેનો વિડીયો જોવે છે એને સાંભળ્યું છે કે દર બુધવારે જે છે એ આંગણવાડી કેન્દ્ર ઉપર જે છે એ મમતા દિવસની છે એ ઉજવણી કરવામાં આવે છે. તો 0 થી 5 વર્ષના બાળકો જે હોય છે, એ સિવાય જે કિશોરીઓ હોય છે, સગર્ભા અને ધાત્રી માતાઓ હોય છે, એના જે છે એ શું કરવામાં આવે છે, દર બુધવારે મમતા દિવસ નિમિત્તે જે છે એ એનું આરોગ્ય અને પોષણ સ્તરની જે છે એ શું કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે છે કે એનું જે છે એ આરોગ્ય સારું છે અથવા તો કોઈ વિટામિન્સ કે મિનરલ્સ છે ઘટતા નથી. તો પોષણ સ્તર જે છે એ શું કરવામાં આવે છે, માપવામાં આવે છે. એ સિવાય જરૂરી છે એ બાળકોને રસીકરણ પણ જે છે એ આ દિવસે કરવામાં આવતું હોય છે. એ સિવાય આયર્ન, ફોલિકની એસિડની ગોળીઓનું વિતરણ પણ છે એ કરવામાં આવે છે. સાથે સાથે પ્રીમિક્સ આટા જે છે એ પણ જે છે એ સગર્ભા અને ધાત્રી માતાઓને છે એ મમતા દિવસ ઉપર આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે વર્કિંગ વુમન હોસ્ટેલ. તો વર્કિંગ વુમન હોસ્ટેલ નામ ઉપરથી તમને થોડો ઘણો આઈડિયા આવી જશે કે જે નોકરી કરતી જે મહિલાઓ છે એના માટેની આ યોજનાઓ છે. અને નોકરી કરતી મહિલાઓમાં જે વિધવા છે અથવા તો જે નિરાધાર છે, કોઈ કે છૂટાછેડા લઈ લીધા છે અથવા તો જુદી રહેતી હોય પરણિત સ્ત્રીઓ, તો એ જે છે એ આ વર્કિંગ વુમન હોસ્ટેલનો જે છે એ શું કરી શકે છે, લાભ છે એ મેળવી શકે છે. ગુજરાતની અંદર જે છે એ આવી 15 હોસ્ટેલ જે છે એ શું છે, કાર્યરત છે. 18 વર્ષ સુધીની છોકરીઓ છે એ આ નોકરી કરતી જે મહિલાઓ છે જેને વર્કિંગ વુમન હોસ્ટેલનો લાભ લીધો છે, એની સાથે જે છે એ 18 વર્ષ સુધીની છોકરી જો એના કોઈ હોય તો એ સાથે રહી શકે. એ સિવાય 5 વર્ષ સુધીના છોકરાઓ પણ જે છે એ એમની સાથે છે એ રહી શકે છે. તો આ
વર્કિંગ વુમન હોસ્ટેલ જે છે એ ખૂબ જ સરસ જે છે એ સરકાર દ્વારા જે મહિલાઓના ઉત્થાન માટે છે એ કાર્યરત છે. દોસ્તો ઘણાને તો આવી ખબર પણ નહીં હોય, મને પણ નથી ખબર. મેં આ બધું જ્યારે વાંચ્યું ત્યારે મને ખબર પડી કે ઓહો, આમાં તો મહિલા માટે કેવી કેવી યોજનાઓ છે જે આપણને ખબર જ નથી કે આવો જે છે એ સરકાર દ્વારા યોજનાઓ છે એ ઓલરેડી એક્ટિવ છે અને આપણને ખબર પણ નથી. બોલો, તો ખાસ તમને આમાંથી નોલેજ પણ છે એ ઘણું બધું મળશે. તો ખાસ જે છે એ વિડીયો છે એ આખો જે છે એ જોજો, જેથી કરીને આપણે મુખ્ય સેવિકાની એક્ઝામ છે એ ખૂબ જ સરસ રીતે ક્રેક કરવાની છે. ત્યારબાદ છે ઉજ્જવલા પ્રોજેક્ટ. તો ઉજ્જવલા પ્રોજેક્ટમાં શું હોય છે? તો કે ગેરકાયદે મહિલાઓના દેહ વ્યાપારનું નિયંત્રણ કરવું અને બચાવ પુનઃસ્થાપન કરવું, બાળકોના ગેરકાયદે જાતિ શોષણ અટકાવવા માટેની જે છે એ આ શું છે? યોજના છે. તો મુખ્યત્વે ઉજ્જવલા પ્રોજેક્ટમાં શું હોય છે? તો કે જે મહિલા જે છે જે દેહ વ્યાપારના ધંધા સાથે અથવા તો વ્યવસાય સાથે છે એ પીડિત છે, અથવા તો અમુક ગેરકાયદેસર રીતે જે જાતિ શોષણનો ભોગ બનેલા બાળકો છે, તો એનું શોષણ અટકે અને આવી મહિલાઓ જે છે એનો બચાવ કરી શકાય અને સમાજમાં પરિવાર એનું શું કરી શકાય? પુનઃસ્થાપન કરી શકાય. એ માટે જે છે આ ઉજ્જવલા પ્રોજેક્ટ છે. તો આમાં એક્શન શું લેવામાં આવે છે? તો કે શોષણ જે સ્થાનો હોય છે, જે જગ્યાએ એમનું શોષણ થતું હોય છે, એ સ્થાનોથી છે એને શું કરવામાં આવે છે? છોડાવવામાં આવે છે. ત્યારબાદ એને કાઉન્સેલિંગ કરીને જે છે એની જરૂરી મદદ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે એને અલગ એક આશ્રય આપવામાં આવે છે. અલગ અમુક જે છે એ સંરક્ષણ ગૃહમાં એમને મોકલી આપવામાં આવે છે, જ્યાં એમને છે એ જરૂરી ખોરાક, કપડાં અને કાઉન્સેલિંગની મદદથી જે છે એ લાંબા ગાળાની પુનઃસ્થાપન સેવાઓ જે છે એમની ત્યાં શું કરવામાં આવે છે? પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને એક સમાજમાં જે છે એ જે આ મહિલાઓ જે છે એ એક સાઇડવે જીવન જીવે છે અને ખૂબ જ જે છે એ માનસિક રીતે જે છે એ તરછોડાયેલી હોય છે, તો એમનું જે છે એ સમાજમાં પુનઃસ્થાપન થઈ શકે. તો સ્વૈચ્છિક સંસ્થા દ્વારા જે છે એ રજીસ્ટર થયેલ મહિલાઓ અને બાળકોને જે છે એ આ લાભ છે એ આપવામાં આવે છે. અને સંપર્ક કોનો કરવાનો હોય છે આ યોજનાનો લાભ લેવા માટે? તો કે મહિલા અને બાળ વિકાસ કચેરીનો જે છે એ તમે શું કરી શકો છો? સંપર્ક કરી શકો છો આ યોજનાનો લાભ ઉજ્જવલા પ્રોજેક્ટ અંતર્ગત લેવા માટે. ખાસ મહિલા દેહ વેપાર અને બાળકોનું ગેરકાયદે જાતિ શોષણ માટેની જે છે એ ઉજ્જવલા પ્રોજેક્ટ યોજના છે અને આમ શું કરે છે? પુનઃસ્થાપન કરે છે. તો ખાસ છે એ આ યોજના પણ છે એ યાદ રાખજો. ત્યારબાદ છે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના, જેને શું કહેવામાં આવે છે? સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો પણ તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે છે. તો ઘણી બહેનોએ જે છે આ જે છે એ જોયું છે કે પંડિત દીનદયાળ ગ્રાહક જે ભંડાર યોજના છે એવું લખેલું હોય છે અમુક દુકાનોમાં, અને એની નીચે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો એવું પણ લખેલું હોય છે. તો ત્યાં શું હોય છે? એમાં લાભ કોણ લઈ શકે? તો કે વ્યાજબી ભાવની દુકાનોમાં જે છે ને એની ફાળવણી કોને થાય? તો કે 50% દુકાનો જે છે એ આવી દુકાનો જે છે કોને ફાળવવામાં આવે? તો સરકારનો મુખ્ય હેતુ એવો છે કે 50% દુકાનો જે છે ને એ સ્વસહાય જૂથોને છે એ આપવામાં આવે. તો આ સ્વસહાય જૂથ છે એ શું છે? તો એની અંદર છે ને આ સ્વસહાય જૂથની અંદર એસસી જે સ્વસહાય જૂથ છે એને સૌ પ્રથમ શું કરવામાં આવે છે? અગ્રતા આપવામાં આવે છે. તો આપવામાં આવે છે સ્વસહાય જૂથો નથી, પરંતુ એની અંદર પણ જો કોઈ અનુસૂચિત જાતિનું જે સ્વસહાય જૂથ છે, તો એને જે છે એ આવી 50% દુકાનો ફાળવવા માટે છે એ શું કરવામાં આવશે? અગ્રતા આપવામાં આવે છે. અને એ સિવાય 3 વર્ષથી જે છે એ રનિંગ જે છે એ હોવું જોઈએ. સ્વસહાય જૂથ છે 3 વર્ષથી રનિંગ હોવું જોઈએ, એક્ટિવ. અને એની અંદરના સભ્યો છે એ માત્ર સ્ત્રી સભ્યો હોવા જોઈએ. પછી પુરુષ સભ્યો છે એની અંદર છે એ ચાલશે નહીં. માત્ર ને માત્ર છે એ મહિલા સભ્યો છે એ આ સ્વસહાય જૂથોમાં હોવા જોઈએ. તો એને 50% દુકાનો છે એને ફાળવી આપવામાં આવશે. એ સિવાયની જે 50% દુકાનો જે છે એ શિક્ષિત બેરોજગારોને જે છે એ શું કરવામાં આવશે? ફાળવવામાં આવે છે. તો શિક્ષિત જે કોઈ ભણ્યા છે સારું, પરંતુ એમને નોકરી ધંધો નથી મળ્યો, તો એવા શિક્ષિત બેરોજગારોને જે છે એ આવી 50% દુકાનો છે એ ફાળવી આપવામાં આવે છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત જે છે એ આ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના છે એ આવે છે. અને અમલીકરણ કરતી સંસ્થા અથવા કચેરી કઈ છે? અન્ન અને નાગરિક પુરવઠા યોજના. એ સિવાય દોસ્તો અહીંયા મારે એક પોઈન્ટ ભૂલાઈ ગયો કે ભાઈ લખેલું છે કે 2500 થી વધુ રોકાણ જે કરી શકે એવા સ્વસહાય જૂથો છે એ આ માટે શું કરી શકે છે? અરજી કરી શકે છે. એ સિવાય આ જે ક્રાઇટેરિયા મેં તમને કીધા એ તો હોવા જ જોઈએ. 2500 થી વધુ રોકાણ કરી શકે એવા જે છે એ સ્વસહાય જૂથો પણ છે એના માટે અરજી કરી શકે છે. નેક્સ્ટ છે દોસ્તો એ છે વિદ્યા સાધના યોજના. તો વિદ્યા સાધના યોજના જે છે એ આમાં જે છે એ કોના માટે છે? તો કે દરેક એસટી જાતિની દીકરીઓ માટે છે. અને એને સાયકલની સહાય જે છે એ શું કરવામાં આવશે? પૂરી પાડવામાં આવે છે. ધોરણ 9માં અભ્યાસ કરતી હોય, વાર્ષિક આવક 47,000 હોય ગ્રામીણ ક્ષેત્રમાં, અને વાર્ષિક આવક 68,000 છે એ શહેરી ક્ષેત્રમાં, મતલબ કે શહેરોમાં રહેતી હોય તો 68
ગ્રામીણ ક્ષેત્રમાં રહેતી હોય તો 47,000, અને ધોરણ 9માં છે એ અભ્યાસ કરતી હોય તો જે છે એવી એસટી જાતિની દીકરીઓને છે એ આ સાયકલ છે એ સહાય છે એ વિદ્યા સાધના યોજના અંતર્ગત છે એ આપવામાં આવે છે. મુખ્ય હેતુ જે છે એ આ યોજનાનો શું છે તો કે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી છે એ મોસ્ટ ઓફ છોકરીઓ છે એ શું કરી દેતી હોય છે, ડ્રોપ આઉટ કરી દેતી હોય છે. મતલબ કે પ્રાથમિક શિક્ષણ લીધા પછી છે એ આવવા જવાની સુવિધા ન હોવાને કારણે અથવા તો અમુક ગામડાઓ છે એવા પછાત છે કે જ્યાં કંઈ વાહન જે છે એ મળતા હોતા નથી, અને જે હાઈસ્કૂલ હોય છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવા માટેની એ થોડી ઘરથી દૂર હોય છે, તો દીકરીઓ શું કરી દેતી હોય છે, ડ્રોપ આઉટ કરી દેતી હોય છે. હવે આપણે ભણવું નથી. તો આવું ડ્રોપ આઉટ ન થાય અને આ દીકરીઓને જે છે એ હાઈસ્કૂલ લેવલનું ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ છે એ મેળવી શકે એ માટે સરકાર દ્વારા જે છે એ આ સાયકલ જે છે એ સહાયથી આપે છે, જેથી કરીને એ ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ છે એ મેળવી શકો. આ જે સહાય મેળવવા માટે આદિજાતિ વિકાસ વિભાગની કચેરીને જે છે એ શાળા મારફતે જે છે એ તમે વિદ્યાર્થીનું ફોર્મ ભરીને શું કરી દેવામાં આવશે, મોકલી દેવામાં આવશે, અને મંજૂર થયેથી જે છે એમને આ સહાય છે સાયકલ એ આપી દેવામાં આવે છે. તો આ વાત થઈ વિદ્યા સાધના યોજનાની. ત્યારબાદ આવે છે કુંવરબાઈનું મામેરું. કુંવરબાઈનું મામેરું છે એ આપણને ખબર છે કે કુટુંબની જે 2 કન્યા હોય છે એ એમને છે એ આવો લાભ આપી મળી શકે. પછી 4 કન્યાઓ હોય તો 4 લાભ મળતો નથી. 4 પૈકી જે 2 કન્યાઓ છે એ એનો લાભ તમે છે એ કુંવરબાઈનું મામેરામાં છે તમે મેળવી શકો. એમાં આવક મર્યાદા નક્કી કરેલી છે કે ભાઈ જેની આવક જે છે એ ₹6 લાખથી ઓછી છે એ કુંવરબાઈનું મામેરા યોજનામાં છે એ લાભ મેળવી શકે છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે જે છે એ એના ખર્ચામાં જે છે એ મદદરૂપ થવા માટે ₹12,000ની સહાય જે છે એ ડાયરેક્ટ એમના જે છે એ એકાઉન્ટની અંદર છે એ આપી દેવામાં આવે છે. તો અગાઉ જે છે એ આ સહાય કેટલી હતી, 10,000 હતી, પરંતુ હમણાં તાજેતરમાં જે છે એ 2021 આજુબાજુ વધારીને ₹2,000 વધારીને કેટલી કરી દેવામાં આવશે, 12,000 છે એ કરી દેવામાં આવી છે. ત્યારબાદ છે નાહરી અથવા તો નહારી કેન્દ્ર યોજના. નાહરી અથવા તો નહારી કેન્દ્ર યોજના તો રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે, અને 5 લાખ સુધીની છે એ લોન છે એ નાહરી અથવા નહારી કેન્દ્ર યોજના અંતર્ગત છે એ આપવામાં આવે છે. એમાં લોન માટે તમારે એલિજિબલ બનવું હોય તો 11 મહિલાઓનું છે એ જે છે 11 મહિલાઓનું જૂથ છે એ એક જૂથ હોવું જોઈએ, એની સ્થાપના કરેલી હોવી જોઈએ. પછી આમાં સહકારી મંડળી પણ ચાલી શકે, પરંતુ 11 મહિલાઓનું જૂથ હોય તો એ છે એ આ નહારી કેન્દ્ર યોજનાનો લાભ મેળવી શકે છે. આદિવાસી મહિલાઓ માટે જે છે આ યોજના છે, તો આદિવાસી મહિલાઓ છે એ ગૃહ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ છે એ હાથ ધરી શકે તથા ગૃહ ઉદ્યોગ મારફતે એ પ્રોડક્ટનું વેચાણ કરીને પગભર બની શકે એ માટે જે છે એ આ નહારી કેન્દ્ર યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત જે છે એ આ યોજના છે એ આવે છે. તમે આદિજાતિ વિકાસ વિભાગ છે એ કોન્ટેક્ટ કરી શકો છો. તો ખાસ યાદ રાખવાનું છે કોના માટે છે, તો કે જે આદિવાસી મહિલાઓ છે એના માટે છે, અને 11 મહિલાઓનું જૂથ હોવું જરૂરી છે. ગૃહ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જે છે એનું વેચાણ કરીને પગભર છે એ બનાવવાનો મુખ્ય હેતુ છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે, અને 5 લાખ સુધી છે એ શું આપવામાં આવશે, લોન પણ આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે ચિરંજીવી યોજના. શું નામ છે, ચિરંજીવી યોજના. તો ચિરંજીવી યોજનામાં છે એ દોસ્તો ગરીબી રેખા હેઠળ મતલબ કે BPL જે કુશળતા બહેનો છે એને આ લાભ લઈ શકે છે. એ સિવાય ગરીબી રેખા ઉપરની પરંતુ ઇન્કમ ટેક્સ ન ભરતી હોય એવી APL કાર્ડ ધારક હોય, અને જો ST બહેનો હોય, ST પ્રસૂતા બહેનો એ છે આનો લાભ લઈ શકે છે. આ તો ST પ્રસૂતા બહેનો હોવી જોઈએ કે જે ગરીબી રેખા ઉપર છે અને APL કાર્ડ ધારક છે એ આનો લાભ લઈ શકે છે, અથવા તો ગરીબી રેખા હેઠળની કોઈ પણ કેટેગરીની મહિલા પણ જે છે એ પ્રસૂતા બહેનો છે એ પણ ચિરંજીવી યોજનાનો લાભ લઈ શકે છે. તો ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ શું છે, તો કે રાજ્યમાં જે છે એ માતા અને જે બાળ મૃત્યુ જે થાય છે એનો દર છે એમને શું કરવો, ઘટાડો કરવો. માતાના પણ એટલા મૃત્યુ થાય છે કોઈકના કોઈ કારણસર, અને બાળકોના પણ મૃત્યુ થાય છે, તો એની અંદર શું કરવો, ઘટાડો કરવો. આ યોજના હેઠળ જે છે એ દરેક પ્રસૂતા બહેનોને જે છે એ સરકાર દ્વારા છે એ સરકારની અંતર્ગત સરકારને જે અંતર્ગત જે ખાનગી દવાખાના જે નોંધાયેલા છે સરકારની જે યાદીમાં, તો એની અંદર શું આપવામાં આવશે, ફ્રી પ્રસૂતિની જે છે એ સારવાર છે એ આપવામાં આવે છે. એ સિવાય તમે ત્યાં પ્રસૂતિ કરાવો તો ફ્રી મેડિસિન, ફ્રી દવાઓ પણ જે છે એ શું આપવામાં આવે છે, એકદમ ફ્રી આપવામાં આવે છે. એ સિવાય આવવા જવા માટે જે છે એ દર્દીને ભાડા પેટે જે છે એ ₹200 છે એ આપવામાં આવે છે. સાથે કોઈ પણ જો આવ્યો હોય વ્યક્તિ આ પ્રસૂતા મહિલા સાથે, તો ડોક્ટર દ્વારા જે છે એને ₹50 છે એ શું આપવામાં આવે છે, એ રોકડા છે એ કેશ છે એ આપવામાં આવે છે.
તો ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ જે છે એ આ છે. તો ખાસ યાદ રાખજો, ઘણા બધા પ્રશ્નો જે છે એ આની અંદરથી નીકળે છે. તમે જ્યારે પેપર સોલ્વ કરશો ત્યારે તમને ખબર પડશે કે કેવા કેવા પ્રશ્નો છે એ પૂછાય છે. ત્યારબાદ છે એ છે જનની સુરક્ષા યોજના. જનની સુરક્ષા યોજનામાં શું છે તો કે એની શરૂઆત જે છે આ જનની સુરક્ષા યોજનાની એ એપ્રિલ 2005 થી છે એ થઈ હતી. JSY તરીકે પણ છે શોર્ટમાં ઓળખાય છે. અને અગાઉની જે છે એ NMBS યોજના જે હતી એના સ્થાને જે છે એ આ જનની સુરક્ષા યોજનાની શું કરવામાં આવી, શરૂઆત કરવામાં આવી. આપના વિસ્તારની જે સ્ત્રી આરોગ્ય કાર્યકર હોય છે એ તમે કોન્ટેક્ટ કરો તો તમે છે એ આ યોજનાનો છે એ લાભ છે એ અપાવી દેશે. કોઈ પણ ST કુટુંબની પ્રસૂતા બહેનો છે, SC કુટુંબની જે પ્રસૂતા બહેનો છે, જે ગરીબી રેખા હેઠળ છે તથા BPL કાર્ડ ધારક છે એ છે એ જનની સુરક્ષા યોજનાનો છે એ શું કરી શકે છે, લાભ મેળવી શકે છે. જનની સુરક્ષા યોજના છે ને એ દોસ્તો સંપૂર્ણ રીતે જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા છે એ સ્પોન્સર છે. મતલબ કે 100% ફંડ જે છે એ કોણ આપે છે, કેન્દ્ર સરકાર છે એ આપે છે. તો આપણે એક ખાસ પોઈન્ટ યાદ રાખજો કે 100% ફંડેડ જે છે એ જનની સુરક્ષા યોજના કોના દ્વારા છે, સેન્ટ્રલ દ્વારા છે. સહાય જે છે એ કઈ રીતે આપવામાં આવે છે તો કે બેરર ચેકથી જે છે એ સહાય છે એ આપવામાં આવે છે. તો આમાં બે કેટેગરી હોય છે, એક તો LPS અને એક તો છે SPS. તો SPS ની અંદર જે છે BPL, SC અને ST કેટેગરીની જે છે એ મહિલાઓ જે છે એ LPS માં આવશે. એ સિવાયનું જે છે એ યોજનામાં આવશે LPS માં. તો ગ્રામીણ ક્ષેત્રોમાં જે છે એ જે પ્રસૂતા બહેનો હોય છે એમને 1400 રૂપિયાની જે છે એ જો LPS કેટેગરીમાં આવતી હોય તો 1400 રૂપિયા સહાય જે છે બેરર ચેકથી આપવામાં આવે છે. અને SPS માં જો આવતી હોય તો એને 700 રૂપિયાની સહાય જે છે એ બેરર ચેકથી છે આપવામાં આવે છે. એ સિવાય આશા જે હોય છે, આશા એટલે જે આશા વર્કર, તો આ આશા વર્કરને જે છે એ આવા લાભાર્થી શોધવા માટે 600 રૂપિયા અને SPSમાં પણ 600 રૂપિયા છે એ સહાય છે એ અમને કેશ છે આપવામાં આવે છે. તો આવી રીતે 2000 અને 1300 રૂપિયા છે એ જનની સુરક્ષા યોજના હેઠળ ખર્ચવામાં, રૂરલ એરિયામાં છે એ ખર્ચવામાં આવે છે. અર્બન એરિયા મતલબ કે શહેરી ક્ષેત્રો, તો એની અંદર જે પ્રસૂતા હોય છે એમાં LPS કેટેગરીનું હોય તો એને 1000 રૂપિયા, SPS કેટેગરીનું હોય તો 600 રૂપિયા જે છે એને આપવામાં આવે છે. આશા વર્કર જે છે એને 400 રૂપિયા અને બંનેમાં 400 રૂપિયા છે એ આપવામાં આવે છે. તો એ રીતે 1400 અને 1000. તો આ રીતનું જે છે એ આખું એનું સહાયનું છે એ મળતું છે. હવે દોસ્તો અહીંયા મેં આશા વર્કરનું નામ તમને કીધું, તો આશાનું આખું પૂરું નામ પણ તમે જાણી લો કેમ કે ઇમ્પોર્ટન્ટ છે. આશાનું જે પૂરું નામ છે એ છે એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. તો આ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ છે યાદ રાખજો. ત્યારબાદ જે છે એ છે મમતા તરુણી યોજના. મમતા તરુણી યોજના છે એ દોસ્તો 10 થી 19 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ માટે જે છે એ છે. અને શાળાએ 10 થી 19 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ જે છે એને શું કરવું પડતું હોય છે, આશા વર્કર પાસે એમને નોંધણી કરાવવાની હોય છે. જો આ યોજનાનો લાભ મેળવવો હોય તો જે આશા વર્કર હોય છે એમના ક્ષેત્રના, એમની પાસે જે છે એ આ નોંધણી કરાવો તો તમને આ મમતા તરુણી યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે. શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને જે છે એ પ્રજનન, બાળ આરોગ્ય, પોષણ અંતર્ગત છે એ શું કરવામાં આવે છે, જાણકારી પણ છે એ આપવામાં આવે છે. હવે આમાં સહાય છે એ શું આપવામાં આવે છે, તો સહાયમાં જે છે એ ઘણું છે એ આ મમતા તરુણી યોજના અંતર્ગત છે એ મળે છે. દાખલા તરીકે 1 માસની જરૂરિયાત જેટલી જે છે એ લોહ તત્વની ગોળીઓ જે છે એ આપવામાં આવે છે. મહિનાની 4 લેખે લોહ તત્વની ગોળીઓ છે 1 માસની જરૂરિયાત જેટલી આપવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરમાં છે કે વર્ષમાં 3 વાર વજન છે એ માપવામાં આવે છે અને આનું મોનિટરિંગ અને ટ્રેકિંગ પણ જે છે એ સમયાંતરે છે એ કરવામાં આવે છે. જીવન શિક્ષણને લગતો છે એ વાર્તાલાપ ચર્ચા છે એ પણ જે છે એ આવી કિશોરીઓ સાથે કરવામાં આવતો હોય છે. 10 અને 16 વર્ષની તરુણીઓને જે છે એ શું કરવામાં આવે છે, ધનુર્વાની રસી જે છે એ આપવામાં આવે છે. મમતા તરુણી દિવસે દરેક કેન્દ્રમાં 6 માસના સમયાંતરે જે છે એ હિમોગ્લોબિન HB જે માપન છે એ શું કરવામાં આવે છે. જરૂર પડે જે છે એ AFSS કે અન્ય કેન્દ્રમાં જે છે એ રિફર કરવા માટેની પણ જે છે એ ભલામણ કરી દેવામાં આવે છે. AFSS એટલે શું, તો કે એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર. એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર. તો જો તપાસ દરમિયાન એવું લાગે તો આ AFSS અથવા તો અન્ય કેન્દ્રમાં પણ છે એની નોકરી આપવામાં આવે છે.
ઓછામાં ઓછી વજનવાળી જે 10 છોકરીઓ હોય એમને ICDS યોજનાની જે કિશોરી શક્તિ પૂરક આહાર જે યોજના છે આપણે અગાઉ જોઈ લીધા, તો એને પાત્ર પણ જે છે એ ગણવામાં આવે છે અને એનો લાભ પણ જે છે એ આપવામાં આવે છે. તો આ વાતથી દોસ્તો મમતા તરુણી યોજના. ત્યારબાદ જે આવે છે દોસ્તો છે મમતા ડોળી, જેને મમતા પાલખી યોજના તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે છે. તો મમતા ડોળી પાલખીમાં શું હોય છે, તો કે અમુક એવા ગામ છે, અમુક એવા વિસ્તાર છે કે જ્યાં 108 પણ જે છે એ પહોંચી શકે તેમ નથી. તો આવા જે અંતરિયાળ ગામ છે, જ્યાં કોઈ પણ પ્રકારના વાહનની સુવિધા ન હોય, તો એવા ગામની જે કોઈ પણ સગર્ભા માતા છે ને એને જ્યારે જરૂર પડે, પ્રસૂતિનો સમય હોય અને જરૂર પડે, તો એવા જરૂરના સમયે જે છે એ જે તે હોસ્પિટલ અથવા સંસ્થા સુધી છે એ લઈ જવા માટે જે છે એ લઈ જનાર વ્યક્તિને જે છે એ 200 રૂપિયા સહાય જે છે એ શું કરવામાં આવે છે, આપવામાં આવે છે. તો આ સહાયને શા માટે આપવામાં આવે છે, તો કે એ વ્યક્તિને જે તે સંસ્થા સુધી જે છે એ આવી સગર્ભા માતાને પહોંચાડી શકે, તો એ ખર્ચ પેટે જે છે એ 200 રૂપિયા સહાય છે એ લઈ જનાર વ્યક્તિને છે એ આપવામાં આવે છે. તો મમતા ડોળી મમતા પાલખીની અંદર જે છે એ આ રીતનું જે છે એ સહાય 200 રૂપિયાની છે આપવામાં આવે છે. આ યોજનાની અમલીકરણ કચેરી અથવા તો સંપર્ક અધિકારી કોણ, તો કે જે તે ગામના ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા સમિતિ હોય છે, તો એ જે છે એ આ સહાય છે એ પૂરી પાડી શકે છે. તો આ મોસ્ટ ઓફ તો આ યોજનાની કોઈને જાણકારી પણ નહીં હોય અને લાભ પણ જે છે હું માનું છું ત્યાં સુધી આનો લેવાતો નહીં હોય, પરંતુ આ યોજના છે ખરી. ત્યારબાદ જે છે એ આવે છે કસ્તુરબા પોષણ સહાય યોજના. શું છે કસ્તુરબા પોષણ સહાય યોજના? કસ્તુરબા પોષણ સહાય યોજના જે છે એ BPL કાર્ડ ધારકો માટે છે અને એનો જે ઉદ્દેશ છે એ છે શહેરી અને જે ગ્રામ્ય હોય છે, શહેરી અને ગ્રામ્ય વિસ્તાર, તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારની જે BPL સગર્ભા માતાઓ છે તથા ધાત્રી માતાઓ છે એને પોષણ સહાય જે છે એ શું કરવી, પૂરી પાડવી. અને આવી પોષણ સહાય પૂરી પાડીને જે છે એ બાળ મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય અને માતાના મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય, એવો જે છે એ આ યોજનાનો છે એ મુખ્ય હેતુ છે. સહાય છે એ શું આપવામાં આવશે કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત, તો કે સગર્ભાવસ્થામાં જે છે એ પ્રથમ 6 માસમાં જે છે એ આંગણવાડી જે છે એ ખાતે મમતા દિવસ દરમિયાન જે છે એની શું કરાવવી પડતી હોય છે, નોંધણી કરાવવી પડતી હોય છે. તો નોંધણી કરાવ્યા પછી જે છે એ રૂપિયા 2000ની સહાય જે છે એ ડાયરેક્ટ જે તે લાભાર્થીના બેંક ખાતામાં છે એ શું કરવામાં આવે છે, જમા કરવામાં આવે છે. એ પછી સરકારી દવાખાનામાં અથવા તો ચિરંજીવી યોજના અંતર્ગત છે એ રૂપિયા 2000ની સહાય જે છે એ સુવાવડ થઈ જાય, એ સુવાવડના પ્રથમ વીકમાં જે છે એ લાભાર્થીના ખાતામાં શું છે, જમા કરવામાં આવે છે. ટોટલ 6000ની છે એ સહાય છે એ અહીંયા આપવામાં આવે છે અને કેટલા હપ્તામાં આપવામાં આવે છે, 3 હપ્તામાં, 1, 2 અને 3. પહેલું જે છે એ નોંધણી જે છે એ સગર્ભાવસ્થામાં જે માતાઓ હોય એના પ્રથમ 6 માસમાં જ જે છે એ મમતા દિવસ નિમિત્તે છે નોંધણી કરાવી દે આંગણવાડીમાં, તો જે છે એ પહેલા હપ્તા માટેની જે છે 2000ની સહાય માટે છે એ પાત્ર બની જાય છે. ત્યારબાદ સુવાવડના જે છે એ સરકારી દવાખાનામાં કરાવવી જરૂરી છે અથવા ચિરંજીવી યોજના અંતર્ગત કરાવવી જરૂરી છે. તો આવી રીતનું જે છે એ સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત જો સુવાવડ કરાવી હોય તો રૂપિયા 2000ની સહાય છે એ તરત છે એ મળી જશે. ત્યારબાદ બાળકની માતાને જે છે એ પોષણ સહાય રૂપે જે રસીકરણ જો એ સંપૂર્ણ રીતે કરાવી નાખે, તો એ રસીકરણ કર્યા બાદ જે છે એ રૂપિયા 2000ની જે છે એ લાસ્ટ હપ્તાની સહાય પણ જે છે એને મળી જાય છે. તો આવી રીતે ટોટલ 6000ની સહાય જે છે એ કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત જે છે એ સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને મળવા પાત્ર છે. પરંતુ આમાં ખાસ યાદ એ વસ્તુ રાખવાનું છે કે આ કોના માટે છે, માત્ર BPL સગર્ભા માતાઓને ધાત્રી માતાઓ માટે છે, બધા માટે નથી. અમલીકરણ કરતી સંસ્થા અને સંપર્ક અધિકારી કોણ છે, તો કે સંબંધિત જિલ્લા પંચાયત જે છે એ આ યોજનાનું શું કરે છે, અમલીકરણ છે એ કરે છે. ત્યારબાદ જે છે એ છે મમતા સખી યોજના. તો મમતા સખી યોજનામાં જે છે એ દોસ્તો પ્રસૂતાને જે છે એ પ્રસૂતા હોય છે, તો એ પ્રસૂતાને પ્રસૂતિ દરમિયાન લેબર રૂમમાં જે છે એ માનસિક ટેકો મળી રહે અને એને એમ થાય કે ના મારો કોઈ અહીંયા જ છે, તો એવા માનસિક ટેકા માટે જે છે એ મમતા સખી યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. નાણાકીય સહાય જે છે એ અહીંયા કંઈ પણ આપવામાં આવતી નથી, માત્ર પ્રસૂતાને જે છે એ માનસિક ટેકો મળી રહે એ માટે મમતા સખી યોજના છે. તેમાં શું હોય છે, તો કે પ્રસૂતિ દરમિયાન જે છે એ એક કુટુંબી મહિલા, મતલબ ત્યાંના કુટુંબની કોઈ મહિલા જે છે એને માનસિક ટેકા અને એની કાળજી માટે છે એ લેબર રૂમમાં જે છે એને હાજર છે એ ડૉક્ટર છે એને કહીને છે એ હાજર છે એ ત્યાં રાખી શકે છે. એ સિવાય જે છે એ યોજના રાજ્યના સરકારી દવાખાનાઓમાં પણ જે છે પ્રસૂતા મહિલાઓને છે એ મળે છે. જો આશા વર્કર જે છે એ આ મમતી યોજના અંતર્ગત જે છે એ
મમતા સખી હોય, મતલબ કે આશા વર્કર જે તે વિસ્તારને પ્રસૂતા હોય અને એમની કુટુંબી મહિલા કોઈ જે છે એ મમતા સખી ન બને અને એની જગ્યાએ જે એના વિસ્તારની જે આશા વર્કર છે એ મમતા સખી બને અને એ ત્યાં જો હાજર રહે તો એને જે છે એ મહેનતાણું છે એ પાછું ચૂકવવું પડે છે. એની કુટુંબી મહિલા હોય તો એને મહેનતાણું ચૂકવવાની જરૂર નથી, પરંતુ એના વિસ્તારની આશા વર્કર છે એ જો મમતા સખી હોય તો એને જે છે એ આ કામ માટે મહેનતાણું ચૂકવવું પડે છે. દરેક પ્રસૂતા મહિલા જે છે એ આ યોજનાનો છે એ લાભ છે એ શું કરે છે, મેળવી શકે છે. ત્યારબાદની જે હવે પછીની જે યોજના છે એ છે મમતા કર. શું છે યોજનાનું નામ? મમતા કર. તો કોઈ પણ સગર્ભા મહિલા જે છે એ આ મમતા કર યોજનાનો છે એ લાભ મેળવી શકે છે. તો એમાં અમુક નક્કી કરેલા જે છે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે, અમુક સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય છે અને જિલ્લા હોસ્પિટલ પણ હોય છે અને અમુક NGO જે સ્વૈચ્છિક સંસ્થાઓ જે હોય છે NGO હોસ્પિટલ. તો આ નક્કી કરેલી જે સરકારી નિયમો મુજબ નક્કી કરેલી જે આ બધી કેન્દ્ર છે, સામૂહિક, પ્રાથમિક, જિલ્લા હોસ્પિટલ, NGO હોસ્પિટલ, તો એને ત્યાં છે એ 56ની તારીખ પહેલાં જે છે એ શું કરી શકે છે, આવીને રહી શકે છે. એને એમ થાય કે ભાઈ હવે અઠવાડિયે 10 દિવસમાં છે પ્રસૂતિ થવાનો સમય છે, તો એ પહેલાં જે છે એ ત્યાં છે એ આવીને છે એ શું કરી શકે, મમતા ઘરમાં છે રહી શકે છે. અને એ દરમિયાન જે છે એને પોષણક્ષમ જે છે એ આહાર આપવામાં આવે છે. જરૂરી તબીબી સેવાઓ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે એ એમને મમતા ઘરમાં છે એ શું કરવામાં આવશે, પ્રોવાઈડ કરવામાં આવે છે. રોકડ સહાય જે છે એ અહીંયા કંઈ પણ આપવામાં આવતી નથી. માત્ર ને માત્ર જે છે એ પ્રસૂતિના સમયે જે છે એને દોડાદોડી ન થાય અને એમને છે એ શાંતિપૂર્ણ રીતે જે છે એ જે તે જગ્યાએ છે એ પોષણક્ષમ આહાર અને તબીબી સેવાઓ મળી રહે એ માટે છે એ આ મમતા ઘરની યોજના છે એ મૂકવામાં આવેલી છે. ત્યારબાદ જે છે એ છે નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ. ઇમ્પોર્ટન્ટ છે. હેતુ શું છે આનું? તો કે બાળકો, તરુણીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ અને પ્રજનન વયની જે પણ જે છે 20 થી 49 વર્ષની જે મહિલાઓ છે એની અંદર જે છે એ શું કરવો, એનિમિયા નાબૂદ કરવો. તો મુખ્ય જે એમનો હેતુ જે છે એ છે એનિમિયા નાબૂદ કરવો. તો આ એનિમિયા નાબૂદ કરવા માટે જે છે એ 20 થી 49 વર્ષની મહિલાઓ, બાળકો, તરુણીઓ, સગર્ભા, ધાત્રી માતાઓ અને પ્રજનન વયની જે મહિલાઓ છે એને શું કરવામાં આવશે, તો કે 6 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોનો જે છે એ અઠવાડિયામાં જે છે એ 2 વાર IFA સિરપ જે છે એ આશા વર્કર જે હોય છે એના દ્વારા શું કરવામાં આવશે, આપવામાં આવે છે. એ સિવાય 5 વર્ષથી 19 વર્ષના જે સ્કૂલે જતા અથવા ન જતા જે બાળકો છે એને આંગણવાડી કાર્યકર દ્વારા છે એ અઠવાડિયામાં 1 વાર IFAની ગોળી છે એ પણ આપવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી માતાઓને જે છે એ સગર્ભાવસ્થાના જે પ્રથમ 3 માસ હોય છે એ 3 માસ બાદથી જે છે 3 માસ પછી પ્રસૂતિ સુધી તથા ધાત્રી માતાને જે છે પ્રસૂતિ બાદથી પ્રથમ 6 માસ સુધી છે દરરોજ IFAની ગોળી જે છે એ ફિમેલ હેલ્થ વર્કર અને આશા વર્કર દ્વારા છે એ શું કરવામાં આવશે, પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મેન તો આયર્નની ગોળી જે છે એ IFAની ગોળી જે છે એ એનિમિયા જે છે એ એમને ન થાય એ માટે જે છે એ આ જે છે એ સમય દરમિયાન છે એમને આપવામાં આવે છે. પ્રજનન વયની જે તમામ મહિલાઓ જે છે એને અઠવાડિયામાં જે છે એ 1 વાર IFAની ગોળી જે છે એ શું છે એ આપવામાં આવે છે. નેક્સ્ટ યોજના છે મિશન મંગલમ યોજના. મિશન મંગલમ યોજનાનો હેતુ દોસ્તો છે એ છે ગરીબી નિર્મૂલન અને મહિલા સશક્તિકરણ. સ્વસહાય જૂથો જે છે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, તો એના દ્વારા જે છે એ ગરીબ અને વંચિત લોકોના જે છે લોકો છે એના માટે જે છે એ આ મિશન મંગલમ યોજના છે એ બહાર પાડવામાં આવેલી છે. તાલીમ એને આપવામાં આવે છે, નાણાકીય જાણકારી જે છે એ આપવામાં આવે છે અને બેંકો પાસેથી જે છે એ માઇક્રો ફાઇનાન્સ જે છે એ કેવી રીતે જે છે એ ઉપલબ્ધ કરાવવું અને પ્રત્યેક સેલ્ફ હેલ્પ ગ્રુપ દીઠ જે છે એ 5 થી 10 લાખનું જે છે એ લોન મતલબ કે ધિરાણ છે એ છે એ અપાવવા માટેની આ યોજના છે. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ જે છે એના દ્વારા જે છે એમને ધિરાણ કરીને અને તાલીમ અને નાણાકીય જાણકારી આપીને આ ગરીબ અને વંચિત લોકો જે હોય છે એની ગરીબી નાબૂદ કરીને મહિલા સશક્તિકરણ કરવા માટે જે છે મિશન મંગલમ યોજના છે બહાર પાડવામાં આવેલી છે. નેક્સ્ટ યોજના દોસ્તો જે છે એ છે માઈ રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના. તો માઈ રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના શું છે, તો કે સમાજમાં જે લગ્ન જેવા પ્રસંગોએ જે બિનજરૂરી ખર્ચા થાય છે એને શું કરવા, અટકાવવા. તો એ અટકાવવા માટે જે છે એ આ માઈ રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે એ મૂકવામાં આવી છે. તો મોસ્ટ ઓફ જે છે આ યોજના જે છે ને એ અનુસૂચિત જાતિ માટે છે, અનુસૂચિત
જાતિ એસસી જાતિના જે શહેરી અને ગ્રામ્ય કુટુંબો છે એના માટે જે છે એ યોજના છે. યોજનાનો લાભ જે છે એ છે નવયુગલો જે સમૂહ લગ્નમાં જોડાયેલા છે અને લગ્નનું આયોજન કરનાર સ્વયંસેવી સંસ્થાઓ જે છે તો એને 10થી લગ્નનું આયોજન કરનાર સ્વયંસેવી સંસ્થાઓ જે 10થી વધુ યુગલો જે એને આયોજન કર્યું છે તો એને જે છે આ લાભ મળવાપાત્ર છે. સહાય છે કેવી રીતે આપવામાં આવે છે તો કે સંસ્થાને જે છે એ યુગલ દીઠ જે છે એ ₹2000 છે એ વધુમાં વધુ 50,000ની મર્યાદામાં છે એ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. એ સિવાય જે યુગલ હોય છે એને યુગલ દીઠ છે એ ₹10,000 એ છે શ્રીનિધિ બોન્ડ સ્વરૂપે છે એ આપવામાં આવે છે. તો મુખ્ય હેતુ જે છે એ બિનજરૂરી લગ્ન ખર્ચા અટકાવવામાં, દેખાદેખીમાં જે છે એ બિનજરૂરી ખર્ચા કરતા હોય છે તો એની જગ્યાએ જે છે એ સરકારે માનનીય રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે એ આ એસસી જાતિના લોકો માટે બહાર પાડેલી છે. ત્યારબાદ જે છે એ છે સરસ્વતી સાધના યોજના. તો એસસી એસટીની જે કન્યાઓ જે છે એના શૈક્ષણિક વિકાસ માટે જે છે એ આ સરસ્વતી સાધના યોજના છે એ બહાર પાડવામાં આવેલી છે. તો એમાં જે છે એ શું છે, સાયકલ ખરીદવા માટે છે એ એમને સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. અને લાભ કોને મળે છે તો કે શહેરી વિસ્તાર હોય અને 3 કિમી અથવા તો એથી વધુ અંતરે જો શાળા આવેલી હોય તો એને લાભ મળી શકશે. એ સિવાય ગ્રામ્ય વિસ્તાર હોય અને ગ્રામ્ય વિસ્તારથી જે છે એ ઘરથી 2.5 કિલોમીટરથી વધારેનું અંતર હોય અથવા એનાથી વધુ અંતર હોય તો એવી જે માધ્યમિક શાળા છે તો ત્યાં અવરજવર માટે અથવા તો ત્યાં શિક્ષણ મેળવવા માટે છે એ બીપીએલ કુટુંબની જે ધોરણ 9માં ભણતી કન્યા છે એને આ લાભ મળવાપાત્ર છે. તો બીપીએલ કુટુંબમાં આવતી હોય અને એસસી એસટી જાતિની જે છે કન્યાઓ છે એના શૈક્ષણિક વિકાસ માટે છે એ યોજના બહાર પાડવામાં આવેલી છે. ત્યારબાદ યોજના છે મિશન મંગલમ. મિશન મંગલમ જે યોજના છે એ છે શહેરી વિસ્તારોના સખી મંડળોને સશક્ત બનાવવા માટે. તો શહેરી જે મહિલાઓ છે અને જે બીપીએલ મહિલાઓ છે જે ગરીબી રેખા હેઠળ જે જીવે છે તો એમની વ્યાવસાયિક ક્ષમતાઓનો વિકાસ થાય અને વ્યાવસાયિક ક્ષમતાઓનો વિકાસ કરીને આર્થિક ઉપાર્જન પ્રવૃત્તિમાં છે એ જોડાય તો એ માટે જે છે એ આ મિશન મંગલમ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. મુખ્ય જે હેતુ જે છે એ છે શહેરી વિસ્તારોના જે સખી મંડળો છે એને સશક્ત બનાવવા. અમલીકરણ કરતી કચેરી કઈ છે તો કે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની. ત્યાર પછીની જે યોજના છે એ છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના. તો વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના જે છે એ દોસ્તો જે છે એ કન્યા કેળવણીને છે એ ઉત્તેજન આપવા માટે છે એ સરકાર દ્વારા છે એ યોજના મૂકવામાં આવી છે, જેથી કરીને 100% કન્યાઓનો જે છે એ શું કરી શકાય, શાળામાં પ્રવેશ છે એ કરાવી શકાય. ડ્રોપઆઉટ રેશિયો જે છે એ એમનો ઘટાડી શકાય એ માટે જે છે એ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. તો લાભ પણ મેળવી શકે તો કે ગ્રામ્ય વિસ્તારમાં જે છે એ 35%થી નીચે સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા જે ગામો છે એ ગામની જે છે એ મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એ કન્યાઓ છે એ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ છે એ લઈ શકે છે. તથા શહેરી વિસ્તાર જો હોય તો એની અંદર જે બીપીએલ કુટુંબો છે એ પણ આનો લાભ લઈ શકે છે. લાભ છે એ કઈ રીતે મળે છે તો કે ધોરણ 1માં આ કન્યાઓનો આવા કન્યા નામે જ્યારે પ્રવેશ થાય ત્યારે એ કન્યા નામે છે એ ₹2000નું નર્મદા નિધિનો જે છે એ બોન્ડ છે એ કન્યાના નામે છે મૂકવામાં આવે છે. અને ધોરણ 8માં ધોરણ 7 સુધીનું એ શિક્ષણ પૂરું કરે અને ધોરણ 8માં પ્રવેશ કરે એટલે જે છે એ આ ₹2000નો જે બોન્ડ છે એનું શું કરી દેવામાં આવશે અને સહાય છે એ પે આઉટ છે એ કરી દેવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 9માં છે એ દીકરી પ્રવેશ કરે એટલે તરત જ જે છે એ કન્યાના નામે છે ₹2000નો નર્મદા શ્રી નિધિનો જે છે એ બોન્ડ છે એના નામે મૂકી દેવામાં આવે છે. અને ધોરણ 10 છે જે પૂર્ણ કરે એટલે તરત જ છે એનું શું કરી દેવામાં આવશે, પે આઉટ છે એ કરી દેવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના જે છે એ કન્યાઓ છે એ કેળવણી મેળવી શકે અને વચ્ચેથી ડ્રોપ આઉટ ન થાય એ માટે છે એ ખાસ ભાર મૂકે છે. ત્યારબાદ છે એ છે દીકરી યોજના. તો દીકરી યોજનામાં છે એ ફક્ત જે છે એ 1 અથવા 2 દીકરીઓ ધરાવતી જે દંપતી તો એ દંપતી પૈકી કોઈ પણ એક સ્ત્રી અથવા પુરુષ દંપતી જે છે એ પૈકી સ્ત્રી અથવા પુરુષ જો નસબંધી કરાવે તો એને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, રાષ્ટ્રીય બચત પત્રો જે છે એ આપવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, NSC ટૂંકમાં. તો ફક્ત જો એક દીકરી હોય અને દીકરો ન હોય, ફક્ત એક જ દીકરી હોય તો એને ₹6000ના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે આપવામાં આવે છે. ફક્ત એક દીકરી હોવી જરૂરી છે, દીકરો ન હોવો જોઈએ, પ્લસ એને શું કરાવેલું હોવી જોઈએ, 2માંથી એક જે છે એ નસબંધી કરાવેલી હોવી જોઈએ તો એને ₹6000ના છે એ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે એ આપવામાં આવશે. અથવા તો જો 2 દીકરીઓ હોય અને દીકરો ન હોય અને જો દંપતી પૈકી કોઈ પણ એક નસબંધી કરાવેલી હોય તો ₹5000ના છે એ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે એને શું કરવામાં આવશે, આપવામાં આવે છે.
જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલું હોય ત્યાં જ તેને શું કરવાની રહેશે? અરજી છે એ કરવાની રહેશે આ સહાય મેળવવા માટે. અને યોજનાનો લાભ જે છે એ જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી છે એના દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ જે છે એ છે બાળ સખા યોજના. તો બાળ સખા યોજના જે છે એ સરકાર દ્વારા ચિરંજીવી યોજનાની જે સફળતા મળી ચિરંજીવી યોજનામાં, તો એ ચિરંજીવી યોજનાની સફળતાથી પ્રેરાઈને જે છે એ સરકાર દ્વારા આ બાળ સખા યોજના છે એ શું કરવામાં આવી? અમલમાં મૂકવામાં આવી. બીપીએલ કાર્ડ ધારક જે એસટી જાતિના છે અને વાર્ષિક 2 લાખ આવક ધરાવતા નિયો મિડલ ક્લાસ જે છે એ એના જે નવજાત શિશુઓ જે છે એને છે એ આ લાભ છે એ આપવામાં આવે છે. તો લાભમાં શું મળશે? તો કે યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગના જે નિષ્ણાંતો છે, જે ડૉક્ટરો છે, એની હોસ્પિટલોની અંદર જે છે એ કોઈ પણ બીમારી માટે જે છે એ શું કરવામાં આવે છે? ફ્રી સેવાઓ જે છે એ આપવામાં આવે છે. માત્ર શરત એટલી કે આ જે ખાનગી બાળરોગના જે ડૉક્ટરો જે છે એ સરકાર દ્વારા જે છે એ આ બાળ સખા યોજનામાં છે એ જોડાયેલા હોવા જોઈએ. અને જે છે એ એસટી જાતિની જે છે એના લોકો જે બીપીએલ કાર્ડ ધરાવે છે એનો લાભ લઈ શકે છે. એ સિવાય વાર્ષિક 2 લાખ આવક ધરાવતા નિયો મિડલ ક્લાસના નવજાત શિશુઓના પણ જે છે એ લાભ છે એ આપવામાં આવે છે. નવજાત શિશુના સગા જે છે એ એની સારવાર માટે આવે તો વાહન વ્યવહાર પેટે જે છે એ ₹200 જે છે એ રોકડા છે એ ડૉક્ટર દ્વારા એમના નવજાત શિશુના સગાને છે એ વાહન વ્યવહારના જે ખર્ચ પેટે છે એ આપી દેવામાં આવે છે. અને એક વાઉચર છે એમની પાસેથી લખાવી લેવામાં આવે છે કે ભાઈ મને આ ₹200 છે એ XYZ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા રોકડા આપવામાં આવેલ છે. જે બાળકોના જન્મ છે એ સરકારી સંસ્થાઓ અથવા તો ચિરંજીવી યોજના હેઠળ જો થયા હોય તો 30 દિવસની ઉંમર સુધી, મતલબ કે બાળક 30 દિવસનું થાય ત્યાં સુધી છે એના લાભ છે એ આપવામાં આવે છે. તો આ દોસ્તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે. મોસ્ટ ઓફને નહીં ખબર હોય પરંતુ ઇમ્પોર્ટન્ટ છે બાળ સખા યોજના. ત્યારબાદ જે છે એ દોસ્તો છે મિશન બલમ સુખમ. યોજનાનું નામ શું છે? મિશન બલમ સુખમ. ગુજરાત સ્ટેટ ન્યુટ્રિશન મિશન અંતર્ગત જે છે આ મિશન બલમ સુખમ યોજના છે એ આવે છે. અને 0 થી 5 વર્ષના જે તમામ કુપોષિત અને અતિ કુપોષિત બાળકો છે એને આ યોજનાનો છે એ લાભ આપવામાં આવે છે. આવા બાળકોની ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે છે એ શું કરવામાં આવે છે? એની સારવાર છે એ કરવામાં આવે છે. હાલ આ કામગીરી જે છે એ આંતરવિભાગીય સંકલન દ્વારા છે એ કરવામાં આવે છે. આંતરવિભાગીય સંકલન દ્વારા. તો આંતરવિભાગીય સંકલન એટલે કઈ રીતે? તો કે ક્ષેત્રીય કક્ષાએ જે ICDSનો જે વિભાગ છે, વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ ICDS વિભાગ, તો એનો કાર્યક્રમ છે એક જેનું નામ છે ઘનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર. શું છે? ઘનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર. તો આ કાર્યક્રમ અંતર્ગત જે છે એ આંગણવાડીની અંદર જે છે એ આવા બાળકોની જે છે કુપોષિત અને અતિ કુપોષિત શ્રેણીમાં જે આવે છે એની માવજત કરવામાં આવે છે. અને આવા બીમાર, કુપોષિત અને અતિ કુપોષિત જે પણ બાળકો છે એ બાળકોને જરૂર પડે છે એ બાળ સેવા કેન્દ્ર જે હોય છે CMPC તથા બાળ સંજીવની કેન્દ્ર જે છે NRC, તો ત્યાં છે એને મોકલી આપવામાં આવે છે. આંગણવાડી દ્વારા છે એ શું કરી દેવામાં આવે છે? રિફર કરી દેવામાં આવે છે. અને ત્યાં જે છે એમને તબીબી સારવાર અને પોષણ પુનર્વસન અર્થે જે છે એ મોકલીને ત્યાં એની શું કરવામાં આવે છે? સારવાર કરવામાં આવે છે. તો મિશન બલમ સુખમ જે યોજના છે એ પણ ખૂબ જ કુપોષિત અને અતિ કુપોષિત બાળકો માટેની સરસ યોજના છે. હવે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યોજના જે છે એ છે પૂરક પોષણ કાર્યક્રમ. અગાઉના મુખ્ય સેવિકાના એક્ઝામમાં પણ ઘણા પ્રશ્નો છે અહીંથી પૂછાઈ ગયેલા છે, તો ખાસ યાદ રાખજો. પૂરક પોષણ કાર્યક્રમનું જે છે એ નામ છે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ, મતલબ કે SNP, સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ. વિવિધ પોષણ સેવાઓ જે છે એ ICDS દ્વારા છે એ આપવામાં આવે છે. એ પૈકી એક છે એ છે પૂરક પોષણ સેવા. તો આપણે શરૂઆતમાં જોયું હતું કે ICDS દ્વારા જે છે એ 6 પ્રકારની જે છે સેવાઓ આપવામાં આવે છે. એની અંદર જે છે એ એક આવી જાય છે પૂરક પોષણ સેવા. તો 6 વર્ષથી નીચેના જે બાળકો છે, સગર્ભા સ્ત્રીઓ છે, ધાત્રી માતાઓ છે અને જે કિશોરીઓ છે એ આ પોષણ કાર્યક્રમનો જે છે પૂરક પોષણ કાર્યક્રમનો છે એ શું કરી શકે છે? લાભ મેળવી શકે છે. હવે આ પૂરક પોષણ કાર્યક્રમ જે છે ICDS વિભાગ અંતર્ગત, તો એમાં કઈ રીતે લાભ મળે છે, શું લાભ આપવામાં આવે છે, એનો મેં કાંઈ પોસ્ટક બનાવ્યું છે તો એમાં જોઈએ આપણે. તો 6 મહિનાથી જે 3 વર્ષ સુધીનું જે બાળક છે, 36 મહિના, તો એને ટેક હોમ સર્વિસ, મતલબ કે THR જે છે એ આપવામાં આવે છે. તો એ વસ્તુ છે ટેક હોમ રાશનની અંદર શું હોય છે? તો કે વસ્તુ છે એ બાળકના પૂરક પોષણને લગતી હોય છે, એ ઘરે લઈ જઈ શકે છે. જેમાં એનર્જીનું લેવલ જે છે એ 500 કિલો કેલરી છે એ રાખવામાં આવેલું છે. મતલબ કે 500 કેલરી જે છે એ એનર્જી છે એ આ THRમાંથી છે એ બાળકને મળી રહે છે. 3 થી 6 વર્ષના જે બાળકો છે એને એક સવારનો નાસ્તો આપવામાં આવે છે અને
SCM મતલબ કે હોટ કુકડ મિલ, એટલે કે ગરમ કુક કરેલું મિલ એટલે કે ભોજન. તો SCM જે છે એ 3 થી 6 વર્ષના બાળકોને આપવામાં આવે છે અને એની અંદર જે છે એ સરકાર દ્વારા એનો ક્રાઇટેરિયા નક્કી કરેલ છે કે ભાઈ એને 500 કેલરી જે છે એ ઉર્જા છે આ સવારનો નાસ્તો અને હોટ કુક મિલમાંથી મળે છે. એ સિવાય પ્રોટીન જે છે એ 12 થી 15 ગ્રામ છે એ આને મળી રહેશે. અતિ કુપોષિત જે બાળકો છે 3 થી 6 વર્ષની વયના, તો એને પણ જે છે એક THR આપવામાં આવે છે, ટેક હોમ રેશન. તો એની અંદર જે છે એ એમને 800 કેલરી એનર્જી મળી રહે એ ટાઈપનું જે છે એટલું THR છે એમને આપવામાં આવે છે. એ સિવાય 20 થી 25 ગ્રામ પ્રોટીન મળી રહે એટલું છે એ THR છે એમને આપવામાં આવે છે. એ સિવાય જે સગર્ભા માતાઓ છે, ધાત્રી માતાઓ જે છે એને પણ જે છે એ THR આપવામાં આવે છે, જેથી કરીને એમને 600 કેલરી જેટલી છે એ એનર્જી મળી રહે અને 18 થી 20 કિલોગ્રામ જેટલી પ્રોટીન છે એ મળી રહે. તો આ THRનો હેતુ મેન એ છે કે ભાઈ આ THR અને SCM જે છે એ બાળકો અને માતાઓ લે તો એનામાં જે એનર્જી અને પ્રોટીનનું જે છે એ પ્રમાણ છે એ જે તે સમયે જે એની જરૂરિયાત છે એ પ્રમાણે એને મળી રહે, જેથી કરીને જે બાળક છે એ પોષિત, જે કુપોષિત અને અતિ કુપોષિત જે છે એ ક્રાઇટેરિયામાં જાય નહીં અને બાળક તંદુરસ્ત અને નિરોગી બની રહે. તો દોસ્તો અહીંયા આપણી જે છે એ બધી જ 40 યોજનાઓ છે એ સમાપ્ત થાય છે. વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો જો ગમ્યો હોય તો ખાસ તમારા દોસ્તો સાથે બીજી બહેનો જે પણ તૈયારી કરે છે મુખ્ય સેવિકાની એની સાથે શેર કરજો, જેથી કરીને એ પણ આપણી સાથે જોડાઈ શકે. હજી પણ આપણે આગળ જે છે એ અનુક્રમણિકા વાઇઝ જે છે એક ટોપિક છે એ આપણે ડિસ્કસ કરશું. હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે અનુક્રમણિકા વાઇઝ જે ટોપિક આવે છે એ આપણે છે વિગતવાર છે જે છે એની ચર્ચા કરશું. ખાસ તમને વિનંતી છે કે અહીં નોટ્સ છે બનાવતા જજો, કેમ કે આ નોટ્સ છે એ મેં ખૂબ જ રિસર્ચ કરીને અને અલગ અલગ જૂના પેપરોમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયા છે એના આધારે જે છે એ મુખ્ય સેવિકાની જે કામગીરી છે એને લગતા આખા આ નોટ્સ છે એ બનાવેલી છે. ખૂબ ખૂબ આભાર.